જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બજાર જેવો આચાર મસાલો ઘરે જ બનાવીશું. આ આચાર મસાલામાંથી તમે ખાટું અથાણું કે પછી ઇન્સ્ટન્ટ અથાણું તો બનાવી જ શકો છો, પણ એ સિવાય તેને ખીચું, ખાખરા કે પરાઠા ઉપર ભભરાવીને પણ ખાવાની ખૂબ જ મજા પડે છે. અને આ આચાર મસાલો ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. આચાર મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં 5 થી 6 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. શરૂઆતમાં તેલ થોડું વધારે જ લેવું. હવે આ તેલને આપણે એકદમ ફૂલ ગરમ કરવાનું છે. તેના માટે તેલમાંથી વરાળ નીકળે તેની આપણે રાહ જોઈશું. તેમ છતાં પણ જો ખબર ના પડે તો નાનો મેથીનો દાણો અથવા તો મેથીનું કુરિયું લઈ તેને તેલમાં ઉમેરવાનું. અને જો આ રીતે તે તરત જ તેલ ઉપર આવી જાય એનો મતલબ છે કે આપણું તેલ સરસથી ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ આ તેલને ઠંડુ થવા દઈશું. તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આગળની બીજી તૈયારીઓ શરૂ કરીએ. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં 100 ગ્રામ જેટલો રાઈનો બોરો લઈ લીધો છે અને અહીંયા તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો. હવે આ રાઈના બોરાને આપણે અધકચરું પીસી લેશું. અધકચરું પીસવા માટે મિક્સરમાં બટનને ચાલુ બંધ એવી રીતે 3 થી 4 વખત કરશો એટલે આ રીતે રાઈનો બોરો પીસાઈ જશે. અથવા તો તમે પલ્સ મોડ પર પણ રાઈને પીસી શકો છો. પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાઈના બોરાનો એકદમ પાવડર ના થવો જોઈએ. ત્યાર પછી અહીંયા મેં તે જ માપથી એટલે કે 100 ગ્રામ મેથીના કુરિયા લીધા છે. હવે આ મેથીના કુરિયાને પણ મિક્સી જારમાં 3 થી 4 વખત ચાલુ બંધ કરીને તેનો પણ આ રીતે દરદરો ભૂકો કરી લેશું. મેથીનો ભૂકો થતાં થોડી વાર લાગશે તો 4ની જગ્યાએ 5 વખત મિક્સી જારને ચાલુ બંધ કરવી અને ત્યાર પછી તેને પણ આ જ રીતે બાઉલમાં એક સાઈડે ગોઠવી લેશું. આચાર મસાલો બનાવવા માટે કોઈ પણ પોળા વાસણનો ઉપયોગ કરવો. અને ત્યાર પછી અહીંયા મેં 25 ગ્રામ એટલે કે જેટલા રાઈ અને મેથીના કુરિયા લીધા હતા તેના ચોથા ભાગના ધાણાના કુરિયા લીધા છે. તેને પણ આ જ રીતે અધકચરા વાટી લેશું. અહીંયા તમે ધાણાના કુરિયાની જગ્યાએ આખા ધાણાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ ધાણાના કુરિયાને પણ બાઉલમાં આ રીતે ફેલાવી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં 2 ચમચી જેટલી વરિયાળી લીધી છે. આ વરિયાળીને પણ દરદરી પીસીને બધા જ મસાલા સાથે ઉમેરી દઈશું. અહીંયા વરિયાળીનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અથવા તો 2 ચમચી જેટલી વરિયાળી લેવી. આ રીતે વરિયાળીને પણ મસાલા સાથે જ બાઉલમાં ફેલાવી લીધા પછી બધા જ મસાલાની વચ્ચે 1 ટેબલસ્પૂન હિંગ ઉમેરીશું. અને ત્યાર પછી આપણે જે તેલ ઠંડુ કરવા સાઈડમાં રાખ્યું હતું તે તેલ સરસથી ઠંડુ થઈ ગયું છે. તો હવે તેમાંથી 1/4 કપ જેટલું તેલ આ રીતે મસાલામાં વચ્ચે ઉમેરીશું. જ્યારે આપણે તેલ ઉમેરીએ ત્યારે તે તેલ ઠંડુ હોવું જોઈએ અથવા તો થોડું ગરમ હોય તો ચાલે. કેમ કે જો તેલ ગરમ હશે તો આપણો જે બોરો એટલે કે જે બધા મસાલા છે તે તેલ ગરમ હોવાના લીધે કાળા થઈ જશે. એટલે હંમેશા આચાર મસાલામાં તેલને ઠંડુ કરીને જ ઉમેરવું. હવે આ મસાલાને ઢાંકણ ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને તેલમાં હિંગની સુગંધ બધા જ મસાલા સાથે સરસ રીતે બેસી જાય. હવે આ મસાલાને રેસ્ટ આપ્યો છે ત્યાં સુધીમાં બીજી સાઈડ એક વાસણમાં 6 થી 7 ટેબલસ્પૂન જેટલું મીઠું લઈ તેને ગરમ કરીશું. અહીંયા મીઠાનું પ્રમાણ થોડું વધારે જ રાખવું. જો તમે થોડું ખારાશ પડતું ખાવાનું પસંદ કરતા હોય તો 7ની જગ્યાએ 8 ટેબલસ્પૂન જેટલું મીઠું લઈ લેવું. અને હવે આ મીઠાને આપણે 2 મિનિટ જેવું ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ગરમ કરીશું. જેથી કરીને મીઠામાં જો કોઈ પણ જાતનું મોઇસ્ચર હોય તો તે ઉડી જાય અને આપણો આચાર મસાલો લાંબો સમય સુધી સારો રહે. એ સિવાય જો આ આચાર મસાલામાંથી તમે અથાણું બનાવો તો તે અથાણું પણ લાંબો સમય સુધી તમે સ્ટોર કરી શકો. એટલે મીઠાને આ રીતે ગરમ કરવું ખૂબ જ જરૂરી છે.
દોઢેક મિનિટ જેવું મીઠાને આ રીતે ગરમ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈ મીઠાને ઠંડુ થવા દઈશું. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે આ મીઠું સરસથી ઠંડુ થઈ ગયું છે. તો હવે આ ઠંડા થયેલા મીઠાને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે મસાલાને રેસ્ટ આપ્યો તો તે જોઈએ. તો ઢાંકણ ખોલીને અહીંયા જોઈએ તો અત્યારે મસાલાની અને તેની સાથે હિંગની પણ મસ્ત સુગંધ આવવા લાગી છે. તો હવે બધા જ મસાલાને તેલ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. બધા જ મસાલા અને તેલ સરસથી મિક્સ થાય ત્યાર પછી જો તેમાં તમને તેલનું પ્રમાણ થોડું ઓછું લાગતું હોય તો જે ઠંડુ કરેલું તેલ છે તેમાંથી તમે થોડું તેલ ઉમેરી શકો છો. એટલા માટે જ આપણે તેલને થોડું વધારે ગરમ કર્યું છે, જેથી કરીને જો તેલ થોડું ઓછું લાગે તો પાછળથી ઉમેરી શકાય. પણ અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આ 1/4 કપ જેટલું તેલ ઉમેર્યા પછી આ મસાલામાં તેલ ઓછું નથી લાગતું, એટલે અહીંયા મેં તેલ નથી ઉમેર્યું. પણ જો તમને તેલ ઓછું લાગે તો તમે તેલ ઉમેરી શકો છો. આ રીતે મસાલા અને તેલ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું. અહીંયા હળદર પાવડર ઓછો જ ઉમેરવો જેથી આચાર મસાલાનો કલર મસ્ત આવે. અને ત્યાર પછી તેમાં પહેલાં 5થી 6 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. આ રીતે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાથી આચાર મસાલાનો કલર ખૂબ જ મસ્ત આવે છે અને તેમાંથી બનાવેલા અથાણાનો કલર પણ મસ્ત આવે છે. એટલે બને તો તેમાં કાશ્મીરી મરચું જ ઉમેરવું અને તેમાં પણ જે તમે તાજું કાશ્મીરી મરચું દળાવ્યું હોય તે જ ઉમેરવું. અને તેની સાથે જ તેમાં ઠંડુ કરેલું મીઠું ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું. જો તમને ચમચી વડે બધા જ મસાલા સરસથી મિક્સ કરતા ના ફાવે તો હાથ વડે ચોળીને પણ તમે આ મસાલાને મિક્સ કરી શકો છો. બધા જ મસાલાને મિક્સ કર્યા પછી અહીંયા મને થોડું લાલ મરચું પાવડર ઓછું લાગતું હતું, તો ફરીથી 1થી 2 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું અને તેને મિક્સ કરી દઈશું. અને આ સમયે આચાર મસાલાને એક વખત ટેસ્ટ પણ કરી લેવો. મીઠું આ મસાલામાં થોડું વધારે જ હોવું જોઈએ. જો તમને મીઠું ઓછું લાગતું હોય તો આ સમયે તેમાં તમે મીઠું પણ ઉમેરી શકો છો. તો બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લીધા પછી આપણો આ આચાર મસાલો તૈયાર છે. એટલે કે આપણો આ ખાટા અથાણા માટેનો મસાલો તૈયાર છે. આ મસાલાને એક વખત બનાવીને તેને તમે આખું વરસ માટે સ્ટોર કરી શકો છો. આ મસાલાનો ઉપયોગ તમે ઇન્સ્ટન્ટ અથાણા, ખાટા અથાણા અથવા તો ખીચો ઉપર કે ખાખરા ઉપર સ્પ્રિંકલ કરવામાં પણ કરી શકો છો. ખાખરા અને પરાઠામાં આ મસાલો સ્પ્રિંકલ કરીને ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા પડશે. તો હવે તમે પણ બજારમાંથી આચાર મસાલો લાવવાની જગ્યાએ ઘરે આ આચાર મસાલો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you so much.